ગામ કેના ફેવરમાં છે? આપણે કોઈને પૂછ્યું 3 વાગ્યા સુધી આપણે રાહ જોઈ. અમારો પ્રોગ્રામ હતો તો છતાં કેન્સલ કરીને અમે વાટ જોઈ, પણ અમને કોઈ બોલાયા નથી. અમારા ગામમાં કોઈ મિટિંગ પહેલા થઈ નથી અને બંધારણનું અમને કોઈ કીધું નથી. ઓલરેડી અમે મિટિંગ કરવા જ્યાં હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા પણ એમનું કોઈ માન્યું નતું અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે અમને. બરાબર, એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે? આ પૂછવામાં આવે છે. કદાચ અમના નિયમમાં સારું ફોસીની સજા નહીં નકાત તો મારે મરવું પડો યાર. આ તો સારું છે કે એના ઘરમાં હું નહીં રહેતો, શિયાળાનો ટાઢનો ઠરી જો. પોતે ડિસિઝન લઈ લેવું ને પોતે બોલવું, એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ. અને જે 4-5 જણા છે એ ગોમના છે, એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને આયોજન કર્યું છે. આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ? આજે અમે 3 વાગ્યા સુધી બેઠા છે. અમારા વડીલો, અમારા કાકા, અમારું કુટુંબ બધું અમે પણ અમે જોરદાર મિટિંગ કરવાના છીએ. હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે. જે દિવસ મિટિંગ કરશું એ દિવસે ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર સાચો વ્યક્તિ હશે તો એ દિવસે ખબર પડી જશે કે એમના ફેવરમાં જનતા કેટલી છે, સમાજ કેટલો છે. અત્યારે